નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. કેરળના ડિઝાઇનર પ્રાણી સંગ્રહાલયમાં કૂતરાઓનો ત્રાસ વધ્યો. એક પછી એક 10 હરણના મોત નીપજ્યા. આવી ઘટનાઓ અટકાવવા માટે અધિકારીઓએ કર્યા તપાસના આદેશ. આબોહવા પ્રભાવિત દેશોમાં ભારત 9મા ક્રમે આવે છે. ભારત વિશ્વના કુદરતી આફતોથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. છેલ્લા 30 વર્ષમાં 80,000 લોકો મૃત્યુ પામ્યા તો 1.3 અબજ લોકો થયા પ્રભાવિત. વિજય સખારે દિલ્હી વિસ્ફોટોનું રહસ્ય ઉકેલશે. IITNમાંથી IPS બનેલા અધિકારી કેસ સંભાળશે. દિલ્હી, જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસનો સહયોગ ઉમેરાશે. તો પુણે એન્જિનિયર કેસમાં ATSએ શિક્ષકની પૂછપરછ હાથ ધરી. અલકાયદા કનેક્શન સામે આવ્યું હોવાની વિગતો. પાકિસ્તાની નંબર પણ મળી આવ્યો. અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગતરોજ રાત્રે ગોવિંદા ઘરે બેભાન થઈ ગયા હતા. ડોક્ટરોએ ઘણા પરીક્ષણો કર્યા અને તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી મળી રજા. દિલ્હી બ્લાસ્ટ મામલે PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિપોર્ટ રજૂ કર્યો. બેઠકમાં રક્ષામંત્રી, નાણાપ્રધાન સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર. તો ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકી પૈકી આતંકી અહેમદ સૈયદના હૈદરાબાદ નિવાસસ્થાને તપાસ. ઘરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલનો જથ્થો મળી આવ્યો. ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ ITની રેડ. રાજકીય દાનના નામે કાળા ધોળા કરનારા પર તવાઈ. ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળ અને અમદાવાદમાં NCP કાર્યાલય પર દરોડા. કચ્છના આડેસરામાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને 2 પુત્રીના મોત. ગામમાં છવાયો શોકનો માહોલ. પોલીસે મોત મામલે તપાસ આરંભી. દાદરાનગર હવેલીમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું. ખાનવેલી હોસ્ટેલમાં ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો. પરિવારજનોમાં શોકનો માહોલ.